બોરસદ તાલુકાના સંતોકપુરા ગામેથી 19 મહિનાથી અફળ થયેલ સગીરાને અને આરોપીને ઝડપી પાડતી બોરસદ રૂરલ પોલીસ। આજે સાંજે 6 વાગે મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના સંતોકપુરા ગામેથી 19 મહિનાથી અફળ થયેલા સગીર અને આરોપીને ખંભાત તાલુકાના નગરા ગામની સાબરકા સીમમાંથી પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસે પકડાયેલા આરોપીનું નામ નરેશભાઈ મંગળભાઈ, જેની ઉંમર 31 વર્ષ હોવાનું સામે આવ્યું। આરોપી નરેશ મંગળભાઈ ટેકરિયા સીમ વિસ્તાર જંત્રાલ તાલુકો બોરસદ જિલ્લો આણંદનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું। આગામી 24 કલાક રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી। રાજકોટ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન અતિભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગરમાં વરસાદની સંભાવના છે, જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। અહેવાલ મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દીવ ચોકડી ખાતે આવેલ જ્વેલર્સની દુકાનમાંથી 1,87,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ। બલાસીનોર તાલુકાના પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ અજીત કુમાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી। તે મુજબ તેમની દીવ ચોકડી ખાતે દુકાનમાં આવેલી છે તેની જ્વેલર્સની દુકાનમાં આજે સવારે તેઓ પહોંચ્યા ત્યારે તેમની દુકાનમાં કેમેરો તૂટેલો જોવા મળ્યો। અંદર તપાસ કરતા દુકાનમાં બાકોનું પાડી દુકાનની અંદર સોના ચાંદીના નાની મોટી આઇટમો તેમજ ઇમિટેશનની ડુપ્લિકેટ આઇટમ મળી 1,87,000 મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી પોલીસે ગુનાની તપાસ હાથ ધરી। ઢોકલિયા રસ્તા પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત। બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા રસ્તા પર આજે સાંજના 5:30 વાગે એક અકસ્માત થયો। અકસ્માતની ઘટનામાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો। અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયો, જ્યારે બાઇક ચાલક યુવાનું સારવાર દરમિયાન મોત થયું છે। બાઇક ચાલક માળકા ગામનાનું સામે આવ્યું છે। રાજ્યમાં કોરોનાનો કેસ સામે આવતા તંત્ર એલર્ટ। ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદો ઇમરજન્સી વોર્ડ કરાયો શરૂ। દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં। રાજ્યમાં કોરોનાના કેસ સામે આવતા તંત્ર એલર્ટ થયું છે। ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદો ઇમરજન્સી વોર્ડ શરૂ કરાયો છે। 10 બેડ વાળો વેન્ટિલેટર તેમજ ઓક્સિજન સાથેનો ખાસ વોર્ડ શરૂ કરાયો। કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદું। જૂન મહિનામાં દેશ અને અલગ અલગ રાજ્યોમાં કુલ 12 દિવસ બેંકો રહેશે બંધ। આરબીઆઈએ જાહેર કર્યું લિસ્ટ। જૂન 2025 માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકોની રજા જારી કરાઈ છે, જે મુજબ જૂન મહિનામાં દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં અનેક પ્રાદેશિક તહેવાર, બકરી ઈદ સહિત શનિ રવિની રજાઓ મળી કુલ 12 દિવસ બેંક બંધ રહેશે। પ્રાદેશિક તહેવારને બાદ કરતા બકરી ઈદ અને સાપ્તાહિક રજાઓને લઈને સમગ્ર દેશમાં 8 દિવસ બેંકમાં રજા રહેશે।